એટલે હવે આપણે 10મો વિભાગ સમજશું કે અરીસાનું સૂત્ર અને પ્રતિબિંબની મોટવણી. મોટવણી એટલે પ્રતિબિંબ કેવડું મોટું થાય છે, કેટલા ગણ મોટું થાય છે એનું સૂત્ર આપણે શોધવાનું છે. અને અરીસાનું સૂત્ર એટલે એમ કે જે વસ્તુ હોય ત્યાંથી એનું પ્રતિબિંબ વચ્ચે જે અંતરને કારણે કેટલું મોટું થાય ને જે બધા ઉપયોગ કરવાનો છે એની વાત કરશું. એટલે ખાસ કરીને તો અરીસાનું સૂત્ર છે ને એ બહુ જ અગત્યનું છે, કારણ કે તમારે મને લાગે પરીક્ષામાં એના ઉપરનો દાખલો તો આવશે જ. અને પ્રતિબિંબની મોટવણી એટલે પણ એનું પણ સૂત્ર અગત્યનું છે, અને એ પણ તમારે અહીંયા સમજવાનું, પછી ગોખી નાખવાનું છે. એટલે તો જો કે પહેલા આપણે આજે બે વસ્તુ શીખ્યા કે અંતરગોળ અરીસામાં જુદા જુદા અંતરે જે વસ્તુ રાખી હોય તો એના જે સ્થળના માપ હતા, અને હવે એને આપણે જે 9મા વિભાગમાં જે કાર્તિકેયની જે પદ્ધતિથી સમજાવ્યું એ રીતે હવે એને ખાલી નામ આપવાના છે બીજગણિતના. જોકે આમ તો ખરેખર 9મામાં જે એણે નિયમો કીધા છે એનો અહીંયા ઉપયોગ નથી કર્યો, એટલે ઉલટાનું તમને ગૂંચવણ કરે એમ છે. એમાં કીધું હતું ને કે જો ડાબી બાજુ તમારે જો સૂત્રની ડાબી બાજુ હોય તો એ પ્લસ લેવાનું ને બધું, પણ એવું બધું અહીંયા નથી કરતા. એટલે આ જે બધું આપણને શીખાતા આપાત કિરણની દિશા ઘન, પણ આ ડાબી તરફનું અંતર આ ઋણ છે. એટલે આ બે વિરોધાભાસી થયું કે આપાત કિરણની દિશાને જો ધન લઈએ તો પછી એનું અંતર કેવી રીતે ઋણ થાય. પણ આપણે જે કાર્તિક પેલા જે નિયમો છે એ નિયમો પ્રમાણે જ આમાં ઉપયોગ કરવાનો છે. એટલે કે જો ફરીથી આપણે એ જોઈ જઈએ, કારણ કે આ 9મામાં થોડો ગોટાળા કર્યા છે ને, એટલે આપણે જે આ એક્સ અક્ષ અને એક્સ અક્ષ અને વાય અક્ષમાં જે શીખાતા એનો જ ઉપયોગ છે કે આ બાજુ બંને કોઈ પણ બિંદુ એક લેવું હોય અને એને આ જો વિભાગમાં હોય તો એના આ 3 અને 2 પોઝિટિવ થાય. જો આ ડાબી બાજુ હોય તો એનું આ એક્સ છે એ નેગેટિવ થાય, એટલે -3, અને આ ઉપર હોય અહીંથી ઉપર એ પોઝિટિવ થાય, એટલે આ ડાબી બાજુ નેગેટિવ. પછી ધારો કે અહીંયા બિંદુ હોય તો એનું ડાબી બાજુ અને નીચે છે એટલે બંને માઇનસ થાય, એટલે -3 -2 એવું માપ હોય. અને આર અને એસ બિંદુ અહીંયા હોય અને તો એમાં શું થાય, આ જમણી બાજુ છે એટલે પ્લસ થાય 3, અને આ નીચે છે એટલે માઇનસ થાય -2. એટલે એ જ વસ્તુનો ઉપયોગ આપણે અરીસો મૂકીએ ત્યારે એમ કીધું કે અરીસાનું જે આપણે આ ધ્રુવ બિંદુ છે ત્યાં 0 0 લીધું. પછી વસ્તુ અહીંયા મૂકી હોય તો આ ડાબી બાજુ વસ્તુ કેટલી દૂર છે એનું અંતર જોવું હોય તો માઇનસ થાય, નેગેટિવ. આ બાજુ જો પ્રતિબિંબનું કે વસ્તુનું અંતર હોય તો એ ધન થાય, એ ઋણ થાય. એવી રીતે અહીંયા જો નીચે હોય તો એ ઋણ થાય, ઉપર હોય તો એ ધન થાય. એ જે બધા આપણા પેલા નિયમો છે એ પ્રમાણે. એટલે વસ્તુનું કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, બિંદુ ક્યાં છે, એના ઉપરથી આપણે અહીંયા આચાર્યનો ઉપયોગ કરશું. એટલે અહીંયા આ જો આ વસ્તુ ઊંધી હોય અને આ અરીસાની પાછળ હોય, આપણે કીધું ને આનો અરીસો લેવાનો, આ પાછળ હોય તો એનું અંતર પ્રતિબિંબનું એ માઇનસ લેવાનું.
સોરી એ પ્લસ લેવાનું, આ બાજુ હોય તો માઇનસ લેવાનું. એટલે આ જે નિયમો છે એને આધારે આપણે આ ચિત્ર સમજીએ કે એટલે આ આકૃતિને આપણે જે બધું અંતરના નામ આપ્યા છે ને એના આપણે થોડા સમજી લઈએ. આ કાર્તિજ્યની સંજ્ઞા પ્રમાણે કાર્તિજ્ય સંજ્ઞા એટલે આપણે ડાબી બાજુ હોય તો માઇનસ લેવાનું. એટલે આપણે આ એક જ દાખલો લીધો છે કે આ અંતર્ગોળ અરીસો છે, આ એનું આ દ્રવ બિંદુ છે, એટલે અહીંયા આપણે આ અક્ષ થાય. પછી આ જે આ ધરી છે એની એ એક્સ અક્ષ થાય. પછી જો આપણે વસ્તુ અહીંયા મૂકી છે, આ વસ્તુ મૂકી છે તો અને આપણે જે પેલા લીધા હતા કે આ એનું સી કેન્દ્ર છે, આ એફ મુખ્ય કેન્દ્ર છે, આ વક્ર ત્રિજ્યા કેન્દ્ર છે, બધા છે. તો આમાં એમ કે આપણે આ વસ્તુ અહીંયા મૂકી હોય, અહીંયા એનું ઊંધું પ્રતિબિંબ પડ્યું, તો એમાં જે માપ વાપરવાના છે એની વાત પહેલાં તો કરે. પહેલાં તો આપણે આ એફ માપ લીધું છે, એટલે કે આપણું મુખ્ય કેન્દ્ર છે એ અહીંથી જેટલું અંતર થાય એને ફોકલ લેન્થ એટલે કીધું. પછી આપણે આ વસ્તુ અહીંયા છે તો આ વસ્તુનું આપણે કેન્દ્ર લીધું ત્યાંથી વસ્તુને આ યુ એવું નામ આપ્યું અંતરમાં, એટલે યુ મીટર. પણ એ ડાબી બાજુ છે, આપણે જો કીધું ને કે આ એક્સ વાય એક્સમાં ડાબી બાજુ હોય કે નીચે હોય એ નેગેટિવ લે, તો એટલા માટે માઇનસ યુ લીધો છે. પછી આ પ્રતિબિંબ અહીંયા પડ્યું છે, આ પ્રતિબિંબનું અંતર અહીંથી માપ્યું હોય એને વી કીધું, તો વી આપણે ડાબી બાજુ છે, આપણે આ જે દોરીએ એની ડાબી બાજુ છે એટલા માટે માઇનસ વી કીધું. પછી કેન્દ્ર લંબાઈ એટલે આપણું જે મુખ્ય કેન્દ્ર છે આ પી બિંદુથી કેટલું છે એ પણ નેગેટિવ લીધું છે, માઇનસ એમ. પછી વક્ર ત્રિજ્યા એટલે આ એનું કેન્દ્ર જે હોય અને એનું આ ધ્રુવથી કેટલું અંતર છે એ જો આ માપીએ એ આર હોય, એટલે આપણે ત્રિજ્યાને આર એટલે રેડિયસનું પેલું થતું હતું, એટલે એ આર હોય એને પણ આવી રીતે આપણે માઇનસ લીધું કારણ કે ડાબી બાજુ છે. એટલે આ રીતે આપણે આ જે અંતર્ગોળ અરીસામાં એક પ્રતિબિંબ પાડ્યું એના જુદા જુદા માપ દરેકના વસ્તુના ક્યાં ક્યાં કેટલે છે એ બધું એમ કે હવે ગણિતની રીતે આપણે એની પ્રતિબિંબ કેટલું નાનું થાય મોટું થાય એ બધું ગણવા માટે આ બધી સંજ્ઞાઓ વાપરી. હવે શું કહે છે કે એ આપણે સાબિત કરવા માટે શું કરવાનું છે તો કે કાટકોણ એબીપી અને એસબી એટલે આ વસ્તુ આપણી પડી છે એને એબી નામ છે અને આ પી આપણું કેન્દ્ર છે, એટલે એક આ ત્રિકોણ લેવાનો છે એ બી પી, અને બીજો એ ડેશ બી ડેશ પી એટલે એ એનું પ્રતિબિંબ છે, તો આપણે બીજો પ્રતિબિંબનો ત્રિકોણ લેવાનો છે એ ડેશ બી ડેશ પી. તો આ એ ડેશ બી ડેશ અહીંયા ઊંધું છે અને અહીંયા પી છે, આ ત્રિકોણ લેવાનો છે. એટલે આ જો લાલ અને બ્લુ બે ત્રિકોણ છે. હવે બે ત્રિકોણની આપણે સમરૂપ ત્રિકોણ છે. હવે સમરૂપ એટલે શું? આપણે એકરૂપ શીખી ગયા તો ફરીથી આ સમજાવું, કારણ કે આ આપણે બે ત્રિકોણ હોય આ એ બી સી અને પી ક્યુ આર એવા બે ત્રિકોણ હોય, એમાં જો એના ત્રણ ખૂણા સરખા હોય એટલે આ ખૂણા જેટલો આ ખૂણો હોય, આ ખૂણા જેટલો આ ખૂણો હોય, આ સી ખૂણા જેટલો આર ખૂણો હોય અને ત્રણેય બાજુ સરખી હોય એટલે આ બાજુ જેટલી આ બાજુ હોય,
BC જેટલી QR હોય અને AC જેટલી PR હોય, તો આને એકરૂપ ત્રિકોણ કહેવાય. એકરૂપ એટલે બે એક રૂપ થઈ ગયા, સરખા થઈ ગયા, એકની ઉપર તમે બીજું મૂકો તો થઈ જાય. પણ એને બદલે આ જો એક ABC મોટો ત્રિકોણ હોય અને આ બીજો એક ત્રિકોણ દોરું, આ જુદા નામ આપો એટલે તમને MNR. હવે જો આ બેયના રૂપ સરખા છે પણ આ મોટો છે અને નાનો છે, એટલે આના ત્રણેય ખૂણા સરખા થાય. એટલે આ B ખૂણો છે એવડો N ખૂણો થાય. આ A ખૂણો છે એવડો M ખૂણો થાય. અને આ C ખૂણો છે C ખૂણો એવડો R ખૂણો થાય. એટલે ખૂણા ત્રણેય સરખા થાય. પણ જો બાજુ બે નાની મોટી સરખી નથી, પણ જો બાજુના પ્રમાણ સરખા હોય, ધારો કે આ MN કરતાં AB મોટો હોય, એટલે આ MN છે એના કરતાં AB ડબલ થાય, બમણો હોય. અને આ NR છે એનાથી BC બમણો હોય. અને આ MR છે એનાથી AC બમણો હોય. એટલે જો આવી રીતે એના માપ તમે આ MN ના છેદમાં AB કરો તો આ અને આ બે બમણો થાય. એવી રીતે MR ના છેદમાં AC કરો તો 1/2 થાય. અને MR AC અને NR છેદમાં BC કરો તો એના 1/2 થાય. આના કરતાં ડબલ છે. એટલે આવી રીતે એનો બધાનો જો ત્રણેય બાજુના પ્રમાણ કરીએ, પ્રમાણરૂપ, તો એ જો બધા સરખા ત્રણેય બાજુ આ રીતે સરખે પ્રમાણમાં હોય તો આ બેને સમરૂપ ત્રિકોણ કહેવાય. સમ એટલે સરખા, રૂપ એટલે સમરૂપ એટલે એના ખૂણા સરખા છે પણ એની બાજુઓ સરખા પ્રમાણમાં છે. એટલે કે આના કરતાં અડધો છે કે ત્રીજા ભાગનો છે કે જે કાંઈ, આ બધું છે એનો આપણે હવે આમાં ઉપયોગ કરવાનો છે. એટલે આપણે જે બે ત્રિકોણની જે વાત કરી ABP અને ABP, તો જો આ જોઈએ કે આપણે આ વસ્તુ છે, આ વસ્તુ AB એનું ઊંચાઈ છે અને આ P એનો પોલ છે. પછી આપણે અહીંયા એનું ઊંધું જે પ્રતિબિંબ પડ્યું એનું આપણે અહીંયા ઉપર B ડેશ છે, એનું ઊંધું છે એટલે આ A ડેશ અહીંયા છે. એટલે આ જે ત્રિકોણ થયો બીજો, આ બીજો ત્રિકોણ, આ બે ત્રિકોણ સમરૂપ છે એમ કે છે. ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ B ડેશ P એ સમરૂપ છે. સમરૂપ એટલે એના ત્રણ ખૂણા સરખા છે. જો આ કાટખૂણો છે, એ કાટખૂણો છે, પછી અહીંયા જે ખૂણો થાય છે એવડો જ આ એક ખૂણો, અને આ P આપણે શીખાતા ને કે આ વસ્તુ આપાત કિરણ થાય ત્યાંથી પ્રતિબિંબ પાછું પડે, એ બે ખૂણા હંમેશા સરખા હોય. આપણે એનો પરાવર્તનનો ગુણધર્મ શીખાતા. એટલે આ રીતે એના આ ત્રણેય ખૂણા સરખા થયા. જો આ બે સરખા થાય એટલે ત્રીજો ઓટોમેટિક થાય. આપણે ધારો કે આપણે ખૂણો છે, આ કાટખૂણો છે, આ કાટખૂણો છે, પછી આપાત કિરણ બરાબર પરાવર્ત કિરણ, એટલે આ ખૂણો સરખો થાય એ આપણે એનો ગુણધર્મ. તો ઓટોમેટિક આ ત્રીજો ખૂણો વધ્યો આ A ડેશ અને આ એટલે આને 1 નામ આપું અને 2 નામ આપું, તો એ બંને ખૂણા સરખા થાય. એટલે આવી રીતે ત્રણે ત્રણ ખૂણા સરખા થયા. અને સમરૂપ એટલે કે એની બાજુનું સરખું પ્રમાણ છે.
એટલે તમે આ એ બીના છેદમાં એ ડેશ બી ડેશ કરો, અથવા તો આપણે બીજું આ બીપી ના છેદમાં આ બી ડેશ પી કરો, એની બીજી બાજુ થઈ. અને ત્રીજી થયું એ પી ના છેદમાં એ ડેશ પી કરો. એટલે આ બે ત્રિકોણના ત્રણેય બાજુ જે છે એ બધાનું એટલે સરખું થાય. ધારો કે આના કરતા આ અડધો હોય તો બધી બાજુ અડધી થાય. એટલે આ 1/2, આ બધું 1/2, 1/2 એવું એક ત્રિકોણ થયા. આવો આપણને સંબંધ બતાવ્યો છે આ બે ત્રિકોણનો. એટલે હવે એને આપણે જે માપ મૂક્યા હતા એનો અહીંયા ઉપયોગ કરી. આપણે જોયું હતું કે આ વસ્તુનું અંતર છે એ આપણે એને -u કીધો હતો, કારણ કે P થી. પછી આ પ્રતિબિંબનું અંતર છે એને આપણે -v કીધું હતું P થી. એટલે પછી આપણે અહીંયા આપણું મુખ્ય કેન્દ્ર F હતું, મુખ્ય કેન્દ્ર C, વિકર્તા કેન્દ્ર C હતું. એટલે આનું અંતર સ્મોલ f હતું, અને આ C નું આપણે કેપિટલ R હતું. આ બધા પેલામાં છે એ હમણાં કાઢી નાખ્યા છે, પણ એનો ઉપયોગ કરીને હવે આપણે આ જે સૂત્ર બનાવવાનું છે. તો શું કહે છે, જો આપણે AB કર્યું એટલે A ડેશ B ડેશ છેદમાં AB, P ડેશ PB